અમદાવાદમાં 27 જૂને 148મી રથયાત્રા સરસપુરમાં મામેરા દર્શન સમારંભમાં ભક્તોની ભેટો અર્પણ. અમદાવાદમાં 27 જૂને 148મી રથયાત્રા સરસપુરમાં મામેરા દર્શન સમારંભમાં ભક્તોની ભેટો અર્પણ. અમદાવાદમાં 27 જૂનના રોજ યોજાનારી 148મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. શહેરના સરસપુર વિસ્તારમાં પરંપરાગત રીતે મામેરા દર્શન સમારંભ યોજાયો હતો, જેમાં ભક્તોએ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વિવિધ ભેટો, આભૂષણો અને વૈભવી વસ્ત્રો અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ધર્મ ઉત્સાહ સાથે ભગવાનના દર્શન કર્યા હતા. મામેરા દર્શન રથયાત્રાની તૈયારીઓની મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં ભગવાનને તેમના માતા પિતાના ઘરે મળવા જતા પહેલા વિવિધ ભેટો અને પ્રસાદી આપવામાં આવે છે. આ પ્રસંગે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને ભક્તોએ ભક્તિભાવથી ભગવાનને અર્પણીઓ કરી હતી. ભક્તોની ભીડને સંભાળવા માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્રએ વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી. આ વર્ષે રથયાત્રા માટે સુરક્ષા અને વ્યવસ્થાની વિશેષ તૈયારી કરવામાં આવી છે. પોલીસ, હોમગાર્ડ અને સ્વયંસેવકોની ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય. રથયાત્રા દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ અને ભીડ વ્યવસ્થાપન માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. 148મી રથયાત્રા માટે શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો અને શહેરવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે અને તમામ લોકો ભગવાન જગન્નાથના રથયાત્રા દર્શન માટે આતુર છે. આ ભવ્ય પરંપરા શહેરના ધાર્મિક વારસાની ઓળખાણ છે અને દરેક વર્ષે લાખો ભક્તો આ યાત્રામાં ભાગ લે છે.